નમસ્કાર દોસ્તો, સ્વાગત છે લેટ ફાર્મર યુટ્યુબ ચેનલમાં. આજે હું મિત્રો બોર્ડો પેસ્ટ વિશે માહિતી આપીશ. જોડાયેલા રહેજો મિત્રો બોર્ડો પેસ્ટની અંદર પહેલાં તો મોરથું હતું, આ મેં 200 ગ્રામ લીધું છે. અને બીજું ચૂનો તે 200 થી 220 ગ્રામ જેટલો લીધો છે મિત્રો. તમે જોઈ શકો છો કઈ રીતે એનું પ્રમાણ છે મિત્રો. આને થોડું માપથી પાણી આપી દઈશું. પાણી આપ્યા પછી નાના નાના ટુકડામાં અને ચૂનાને ભાગી દઈશું મિત્રો. જો મિત્રો ચૂનાનું પેસ્ટ તૈયાર કરી દઈશું પહેલા. જો મિત્રો ચૂનાનું પેસ્ટ તૈયાર થઈ જાય એના પછી આપણે હવે મોરસુની અંદર પાણી નાખી અને એનું પેસ્ટ નોર્મલી રાખીશું. થોડું પાણી નાખીશું, ઘણું પાણી નહીં નાખી મોરસુની અંદર. તમે જોઈ શકો છો મિત્રો. હવે મિક્સ કરી રહ્યા છીએ. ચૂનો અને મોરસું મિત્રો અલગ અલગ રાખવાનું છે. જો મિત્રો મોરસું હવે થોડું ઓગળી ગયું છે, પણ સંપૂર્ણ ઓગળશે નહીં મિત્રો, એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. એની અંદર હવે ચૂનાનું દ્રાવણ નાખવાનું રહેશે, એટલે મોરસું ઓગળી જશે. બંને સરખા પ્રમાણમાં લીધેલ છે, 200 ગ્રામ 200 ગ્રામ. તમે જોઈ શકો છો. ચૂનો નાખ્યા પછી બંનેને વ્યવસ્થિત મિક્સ કરી દઈશું, એટલે નાના નાના મોરસુના જે કણો છે કોપર સલ્ફેટના એ પણ ઓગળી જશે. જોઈ શકો છો મિત્રો. હાલ થોડું ઘાટું દેખાઈ રહ્યું છે મિત્રો. આ દ્રાવણ મિક્સ કર્યા પછી અમે 20 મિનિટ જેવું પડ્યું રાખ્યું છે. એના પછી જોઈ શકો છો એની જાડાઈ થોડી સારી થઈ ગઈ છે. જો મિત્રો તમે હાલ એ વાપરવા યોગ્ય મિત્રો થઈ ગયું છે. જો મિત્રો એનો આછા લીલા જેવો રંગ દેખાઈ રહ્યો છે મિત્રો આપણે ગયા વર્ષે જે પ્લાન્ટ વાવ્યા હતા એની અંદર જો પેલું કટિંગ લઈ લીધું. કટિંગ લીધા પછી હાલ ગ્રોથ જોઈ શકો છો. નવો ગ્રોથ મિત્રો આવી ગયો છે. બીજી મિત્રો વાત કરીએ તો આપણે જુલાઈ 2024માં પ્લાન્ટ વાવેલા છે. કેસર વેરાયટીના છે મિત્રો. નાના થડવામાંથી મિત્રો ગુંદ ફૂટવાનું શરૂ થયું છે. તો એના નિયંત્રણ માટે આપણે બોર્ડો પેસ્ટ કરવાનું હોય છે. તો જો કઈ રીતે ગુંદ દેખાઈ રહ્યો છે, હાલ જ શરૂઆતની અવસ્થામાં છે. તો મિત્રો આપણે પહેલાં આ ગુંદને કશું ધારદાર વસ્તુ કોઈ લકડાથી આપણે પહેલાં એને નીકાળી દઈશું. ગુંદને થડ ઉપરથી દૂર કર્યા પછી એના ઉપર આપણે બોર્ડો પેસ્ટ લગાવીશું. બોર્ડો પેસ્ટ એકદમ પતળું નહીં રાખી, એમ થોડું જાડું રાખીશું. એની ચીકનેક સારી રહે એવું પેસ્ટ જેવું હોય એ રીતે આપણે એને બનાવી અને લગાવીશું. જોઈ શકો છો લકડાથી જે આપણે ગુંદ લાગેલો છે એને નીકાળી રહ્યા છીએ. જોઈ શકો છો તમે. જોઈ શકો છો એની થિકનેસ કેવી થઈ ગઈ છે. એકદમ ઘાટું આપણે કેરીનો રસ હોય એ ટાઈપ દેખાય છે. તો મિત્રો આ ટાઈપ હવે 40 મિનિટ જેવું થઈ ગયું છે બનાવ્યાના. તો તમે જોઈ શકો છો કેવું મસ્ત દ્રાવણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે બોર્ડો પેસ્ટ લગાવવાનું શરૂ કરીશું મિત્રો. સામાન્ય રીતે બોર્ડો પેસ્ટ ચોમાસાની શરૂઆત પહેલા અને શિયાળો બેસે એની પહેલા 2 ટાઈમ લગાવીએ તો કોઈ રોગ આવવાનું કારણ રહેતું જ નથી. કારણ કે ફૂગ જ્યારે આપણા છોડવાની અંદર એટેક કરતી હોય એ ભેજના કારણે આવતું હોય છે મિત્રો. ચોમાસાની અંદર તમારે પોષક તત્વોની ઉણપ હોય તો બારેથી રોગ આવતા હોય, પછી ફૂગનો કોઈ પ્રશ્ન આવતો હોય, એમાં વધારે પાણી ભરાઈ રહેતું હોય, તેના કારણે ફૂગના પ્રશ્નો આવતા હોય છે. તો મિત્રો વધારે પાણી જેવું ભરાતું હોય તો તમે બેડ બનાવીને પણ વાવી શકો છો છોડવાઓ. વાત કરીએ મિત્રો કોપર સલ્ફેટ એટલે કે મોરથુની, તો એનો મિત્રો ગુણધર્મ જ છે એ ફૂગનાશી છે. તે કોઈ પણ ફૂગને આવવા દેતી નથી. બીજું આપણે નાના પ્લાન્ટ લઈએ તો આપણે પહેલાં 2 થી 3 વર્ષ બહુ કાળજી રાખવી પડતી હોય છે. બેદરકારીથી પ્લાન્ટ સુકાઈ જતો હોય છે ગુંદ ફૂટવાના કારણે. તો પહેલું તો એનું મૂળ તંદુરસ્ત રીતે વિકાસ પામે એ રીતે તમે યુમિક એસિડ આપો. બીજું એનું થડવું સુકાય નહીં, એમાંથી ગુંદ ના આવે, અને ગુંદના કારણે થડ સુકાઈને આપણો છોડ ખરાબ ના થઈ જાય. એના માટે તમારે મિત્રો ગુંદ થાય તો દૂર કરવો, અને દૂર કર્યા પછી પહેલાં 3 વર્ષ તમારે વ્યવસ્થિત બોર્ડો પેસ્ટ કરવું. કારણ કે એકવાર છોડ 2 થી 3 વર્ષનો થઈ જશે એના પછી તમારે ગુંદનો પણ પ્રશ્ન બહુ નહીં આવે, બહુ ઓછો આવશે. શરૂઆતના 2 થી 3 વર્ષ તમે ફાર્મ બનાવો છો તો તમારે બોર્ડો પેસ્ટની કાળજી રાખવી જોઈએ. મિત્રો ખર્ચો ઘણો બધો થતો હોય એવું પણ નથી. માત્ર તમારી કાળજીના કારણે તમે સારા રોપા કરી શકો છો. બીજું મિત્રો વાત કરીએ તો અમે વાવ્યા પછી કટિંગ લીધેલું છે. એના પછી ગ્રોથ જોઈ શકો છો. એની 3 બ્રાન્ચો અમે રાખેલ છે. હવે અમે મિડમાં કટિંગ લઈશું આનું. તો આના ઉપર અમે 2 બ્રાન્ચો રાખીશું, અને એ રીતે મસ્ત કેનોપી મેનેજમેન્ટ સારી રીતે કરી અને સારો છત્રી જેવો આકાર બનાવીશું છોડનો. જોઈ શકો છો મિત્રો કઈ રીતે હું આ બોર્ડો પેસ્ટ કરી રહ્યો છું.
જુઓ મિત્રો અમારો વિડીયો સારો લાગતો હોય તો લાઈક કરજો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી મિત્રો અમને થોડો સપોર્ટ મળતો રહે તમારો. અને મિત્રો આપણે આંબા વિશે જોઈ શકો છો તમે એ રીતે એનું દ્રાવણ મસ્ત દેખાય છે. ભવિષ્યમાં મિત્રો આંબા વિશે કોઈ પણ પ્રકારના રોગો, કેરી કઈ રીતે લાવવી, ફ્લાવર કઈ રીતે લાવવા, એ અમે દરેક વિડીયો બનાવીને જાણકારી આપીશું. તો મિત્રો જોડાયેલા રહેજો અમારી યુટ્યુબ ચેનલમાં. જોઈ શકો છો મિત્રો કઈ રીતે બોર્ડો પેસ્ટ થાય છે. મિત્રો તમે કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો એ કમેન્ટ કરજો એટલે અમને ખબર પડે. મિત્રો ધન્યવાદ.